માફિયા માટે જાસૂસી કરવાના નેટવર્કનો સુરેન્દ્રનગર પોલીસે પર્દાફાશ કર્યો। ખાણ ખનીજ વિભાગના અધિકારીઓની રેડની બાતમી આપતા વોટ્સએપ ગ્રુપના 24 એડમિનની પોલીસે ધરપકડ કરી। થાનગઢ, મૂળી, સાયલા અને ચોટીલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં જાસૂસી માટે વોટ્સએપ ગ્રુપ ચલાવતા 24 ગ્રુપ એડમિનોની ધરપકડ કરવામાં આવી। જ્યારે પણ સ્થાનિક પોલીસ કે ખાણ ખનીજ વિભાગ કે આરટીઓના અધિકારીઓ રેડ કરવા માટે નીકળે ત્યારે ખનીજ માફિયાઓને માહિતી પહોંચાડતા હતા। પોલીસ તપાસમાં સૌથી મોટો ખુલાસો એ થયો કે ખનીજ માફિયાઓએ ખાસ વોટ્સએપ ગ્રુપ બનાવ્યા હતા, જેનાથી અધિકારીઓ અને કર્મચારીઓની ગતિવિધિઓ ઉપર દેખરેખ રાખી પડે પડના લોકેશન ગ્રુપમાં શેર કરવામાં આવતા હતા। ખનન માફિયાઓ અને ટ્રેક્ટર ચાલકો આ ગ્રુપ એડમિનો અને બાતમીદારોને મહિને ચોક્કસ રકમ પણ ચૂકવતા હતા। ખાસ કરી બેરોજગારોને આ ગ્રુપોમાં ખબરી તરીકેની જવાબદારી સોંપવામાં આવતી હતી। કેટલાક બાતમીદારો સતત ફરી અને નાની મોટી દુકાનો ઉપર બેસી સરકારી કર્મચારીઓની મૂવમેન્ટ ઉપર ધ્યાન રાખતા। એટલું જ નહીં, દર 12 કલાકની શિફ્ટમાં બદલાતા રહી અને ખબરીઓ સરકારી વાહનની પડે પડની માહિતી ખનન માફિયાઓ સુધી પહોંચાડતા। અમે લગભગ 40 આસપાસ એવા લોકો જે અલગ અલગ જગ્યા પાનની દુકાન અને જે હોટલ આ ઉપર બેસીને અને જ્યારે પણ કોઈ પણ ડિપાર્ટમેન્ટની ગાડી નીકળતી હોય તો આ લોકોને સૂચના આપતા હોય એવા લોકોને પકડીને લાવ્યા હતા। આ લોકોના મોબાઈલ અને તમામ જે છે એની ટેકનિકલ આધારિત જાંચ કર્યા પછી અમે આજે 23 એવા લોકો જે 23 આ લોકોને મોબાઈલમાં અલગ અલગ જે ગ્રુપ બનેલા હતા અને એ લોકો ગ્રુપના એડમિન હતા અને આ ગ્રુપ આધારિત એ લોકો જ્યારે પણ પોલીસની યા બીજી કોઈ અમારી ટીમ જાય તો આની સૂચના આ લોકોને આપી દે। આ કારણે અમારી રેડ સક્સેસ નથી થતી હતી। તો આ લોકોના જે મોબાઈલ છે આ મોબાઈલ આધારિત અમે ગ્રુપ એડમિનને આજ અહીંયા પકડીને લાવ્યા છે અને આ ઉપર કાયદેસરની કાર્યવાહી કરી રહ્યા છે અને અત્યારે આ લોકોના મોબાઈલને પણ અમારી જે સાયબરની અને તમામ જે ટીમો છે એલસીબીની અને જે ડીવાયએસપી એ ચેક કરી રહ્યા છે।